વલસાડમાં બુટલેગરની દારૂ ભરેલી કાર પલટી મારી જતાં દારૂની લૂંટ થાય તે પહેલાં પોલીસ પહોંચી ગઈ। વીજ થાંભલા સાથે કાર ધડાકાભેર અથડાતા 2 ઈસમો ઉતરીને ભાગી છૂટ્યા। વલસાડમાં દારૂની હેરાફેરી હવે સામાન્ય બાબત ગણાય છે, પરંતુ આ દારૂ દમણથી છેક વલસાડ સુધી બિંદાસ્ત પહોંચી જાય તે પણ એક નવાઈની વાત સાબિત થઈ રહ્યું છે। જો કે દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલી મોટી માત્રામાં નવી નક્કોર કારમાં દારૂ દમણથી વલસાડના ગામડાઓમાં કોની રહેમ નજરથી પહોંચી ગયો તે પણ એક તપાસનો વિષય છે। ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ સવારે 11:15 વાગ્યાના સુમારે વલસાડના નંદાવલા 3 રસ્તા પાસે એક નવી કાર ક્રિયા સેલ્ટોસમાં ચિક્કા દારૂ ભરીને પસાર થઈ રહેલા બુટલેગરથી રસ્તાના વળાંક પાસે કાર પલટી ખાઈ ગઈ હતી અને જીબીના વીજ થાંભલા સાથે અથડાઈ હતી અને સ્થળ પર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ કારમાંથી 2 વ્યક્તિઓ ઉતરીને ભાગી છૂટ્યા હતા અને કારમાં ભરેલા દારૂની લોકો લૂંટ ચલાવે તે પહેલાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દારૂ ભરેલી કારને કબજે કરી હતી। આ ઘટનામાં દારૂ ભરેલી કાર સરોણ ગામથી કેવડા તરફ જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું અને બુટલેગરો પાછળ પોલીસ પીછો કરી રહી હતી। હાલ તો દારૂ ભરેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢી વલસાડ રૂરલ પોલીસ મથકે લઈ જવામાં આવ્યું છે અને આ દારૂ કોણે, કોના માટે, કોની પાસેથી મંગાવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।